સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગત દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. શરૂઆત કરીએ સમાચારની. હાલાઈ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્વારા 79મો ઇનામી સમારોહ યોજાઈ ગયો. શ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય પંચ મુંબઈનો 79મો વાર્ષિક ઇનામી સમારોહ રવિવાર તારીખ 16/11/2025ના રોજ પાટકર હોલ ન્યૂ મરીન લાઇન્સ ખાતે બપોરે 3 થી 7 વચ્ચે યોજવામાં આવેલો હતો, જેના સમારંભ પ્રમુખ હતા શ્રીમતી સુધાબેન નિરંજનભાઈ દુબલ. આ સમારંભમાં બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના અલગ અલગ તળના મહાનુભાવોને આમંત્રિત કરાયા હતા. એ ઉપરાંત પ્રસિદ્ધ કવિ વાર્તાકાર શ્રી સંજયભાઈ પંડ્યા પણ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. આ દરમિયાન જ્ઞાતિના સભ્યોએ 6 અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો સ્ટેજ પરથી રજૂ કર્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન શ્રીમતી પ્રજ્ઞા સોનેજ અને શ્રીમતી રીટા કકૈયા તથા સંચાલન શ્રીમતી નિશા કકૈયા અને ભાર્ગવ દુબલે કર્યું હતું. જ્ઞાતિના જે વિદ્યાર્થીઓ આ વર્ષે પાસ થયા છે તે બધાને ઇનામ આપવામાં આવેલા અને તે ઉપરાંત ધોરણ 8 પછીના જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને પહેલો કે બીજો નંબર લાવ્યા છે તેઓને રોકડ ઇનામ આપવામાં આવેલા હતા. ઉપરાંત 6 વિદ્યાર્થીઓ જેઓ ડબલ ગ્રેજ્યુએટ અથવા પ્રોફેશનલ પરીક્ષા પાસ કરી હોય તેમનું તેજસ્વી તારલા તરીકે સન્માન કરી હાર તોરા પહેરાવી તેમને મેડલ આપવામાં આવેલા હતા. આ તેજસ્વી તારલા હતા પ્રાથી રાકેશ ભેડા, LLM, ઓમ રાજુ જોગી, CMA અમેરિકા, જાનવી શૈલેષ વિચી MA, સૃષ્ટિ હિતેન્દ્રભાઈ ટટારિયા MCOM, હેતલ નરેન્દ્રભાઈ ઠાઠાકર, હેતલ અપૂર્વ દુબલ MCOM અને મંથન ગીતેશ દુબલ CA. ત્યારબાદ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનોએ કાર્યક્રમના ઉપલક્ષમાં પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને દરેક કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત તેજસ્વી તારલામાંથી એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે જો જ્ઞાતિમાં દરેક વિદ્યાર્થીને આ મુજબ પ્રોત્સાહન આપવામાં આવે તો ઘણા તેજસ્વી તારલાઓ બની શકે છે. આપણી જ્ઞાતિમાં વિદ્યાભ્યાસ માટે જે મદદ આપવામાં આવે છે જે સરાહનીય છે. શ્રી સંજયભાઈ પંડ્યાએ પણ જ્ઞાતિના કાર્યને બિરદાવ્યું હતું. ત્યારબાદ સમારંભ પ્રમુખ શ્રીમતી સુધાબેને પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમને અભિનંદન. તેઓ હજી આગળ વધી જ્ઞાતિનું નામ રોશન કરે તેવી શુભેચ્છા. તે ઉપરાંત હાલાઈ પ્રમુખ બ્રહ્મક્ષત્રિય પંચના પ્રમુખ શ્રી જયેશભાઈ કાપડિયાએ મહેમાનોનું સ્વાગત કરી આપણી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે કેટલી મદદ કરે છે તેની રૂપરેખા રજૂ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન શ્રીમતી આશા દુબલ, કુમારી હિનલ ખત્રી અને શ્રી મંથન દુબલે વ્યવસ્થિત રીતે અને સમયસર સંભાળ્યું હતું. આ સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન શ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય સ્ત્રી મંડળના પ્રમુખ શ્રીમતી કીર્તિદા મચ્છરે કાર્યક્રમને નિર્વિઘ્ને પાર પડે તેનું ધ્યાન રાખ્યું હતું અને ત્યારબાદ પ્રાર્થના કરી બધાએ ભોજનનો પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા. અહેવાલ ભૂપેન્દ્ર ગુમરા, માનદ મંત્રી પ્રકાશ તેજાણી, સહમંત્રી. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન.
बोली मेरी सेहत तेरी जिम्मेदारी, व्रत करना है पर मेरी उम्र है बड़ी। हस्बैंड बोले ऑफिस में है मेरी एक मीटिंग, भूखे पेट कैसे काटूंगा मैं पूरा दिन। बच्चे बोले मम्मी सर पर एग्जाम है खड़ी। उपवास तो हमें करना है, but we can't live without roti. उपवास के दिन आपके घर होता है क्या ऐसा हाल? तो घर ले आइए हाथेरा जगरा आटा, उपवास के दिन भी स्वाद का वादा, हाथेरा जगरा आटा। બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ માટે આવનારું 2026નું વર્ષ એક યાદગાર અને ઐતિહાસિક વર્ષ પુરવાર થશે. સંપર્ક સમાજ દ્વારા 26મી જાન્યુઆરી 2026ના રોજ 50મો સ્વયંવર ભવ્યતાથી સંપન્ન થશે. 26 જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય પર્વ, આપણો પ્રજાસત્તાક દિવસ, અને વધારે ને વધારે જ્ઞાતિજનો આ સ્વયંવરનો લાભ લઈ શકે એવા ઉમદા ઉદ્દેશ્ય સાથે સંપર્ક સમાજના પથદર્શક શ્રી ઈશ્વરભાઈ પડિયા અને પ્રમુખ દિલીપભાઈ જગડે આ તારીખની પસંદગી કરી છે. સમૂહ લગ્નોત્સવનું પણ આયોજન કરશે. એટલે વધારે ને વધારે સમૂહ લગ્નમાં લોકો સહભાગી થાય એવી દરેક જ્ઞાતિજનોને અપીલ છે. આપણા સંપર્ક સમાજમાં સમૂહ લગ્ન બી અનાઉન્સ કરી ચૂક્યા છે. નો 45th નો લગ્નોત્સવ આપણે 2026માં 26 જાન્યુઆરીએ રજૂ કર્યો છે આપણે. તો એમાં જે વહેલા તે પહેલાનો આપણે ફોર્મ લેવામાં સ્વીકારવામાં આવેલું છે અને એનો ટાઈમિંગ છે સવારે 8 થી લઈને બપોરે 3 વાગ્યા સુધી. તો જેમ તમે પ્લીઝ બધા ફટાફટ ફોર્મ ભરો અને પ્લીઝ એને હમ લોકોને સબમિટ કરો. જે 50 વર્ષ પૂરા કર્યા છે, 26 જાન્યુઆરી 2026ના રોજ આપણે સ્વયંવર કરવા જઈ રહ્યા છે. ઉમેદવારનો 3 જણનો એકદમ ક્લિયર ફોટો
તમે મોકલજો, જેથી કરીને જે બુક બનશે એમાં તમારા ફોટા એકદમ ક્લિયર કટ આવે. તો 26 જાન્યુઆરી નાયલોન હાઉસ, જે આપણે મલાડ વેસ્ટમાં ઈશ્વરભાઈ પડિયાની ઓફિસ છે, એમાં જ આપણે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. 50મો સ્વયંવર, જે આપણે એમની સુવર્ણ જયંતિ આપણે ઉજવશું બધા સાથે મળીને, અને 45મો સમૂહ લગ્ન, જે 2 વર્ષના વિરામ બાદ આપણે કરવા જઈ રહ્યા છે. તો દરેક જ્ઞાતિજનોએ એમાં સાથ સહકાર આપી આપણા આ ઉત્સવને સફળ બનાવવાનો છે. આ મુજબ 26મી જાન્યુઆરીએ સોમવારના સમૂહ લગ્નનું આયોજન પણ છે, બપોર 3 વાગ્યા સુધી, અને ત્યારબાદ સાંજના ગોલ્ડન જ્યુબિલી સ્વયંવર છે. આ વખતે અમે થોડા સ્ટ્રિક્ટ છીએ કે જે લોકોએ 3 વખત ફોર્મ ભરેલા છે એ લોકોના ફોર્મ અમે એક્સેપ્ટ નહીં કરીએ. તદુપરાંત જે લોકો જગ્યા ઉપર, સ્થળ ઉપર ફોર્મ આપે છે એને એન્ટ્રી નહીં આપીએ. એનું તમે ખાસ ધ્યાન રાખજો, અને બની શકે એમ તમે જલ્દી ફોર્મ ભરીને મોકલવા મહેરબાની કરશો.
વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. બ્રહ્મક્ષત્રિય મહિલા પરિવાર ગાંધીનગર દ્વારા સ્નેહ મિલન યોજાઈ ગયું. બ્રહ્મક્ષત્રિય મહિલા પરિવાર ગાંધીનગર દ્વારા નવા વર્ષનું મહિલા સ્નેહ મિલન આયોજન તારીખ 8/11/2025 ને શનિવારે કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલનની થીમમાં ભગવદ્ ગીતા રાખવામાં આવી હતી. સ્નેહ મિલનનો ડ્રેસ કોડ સાડી રાખવામાં આવ્યો હતો. બધી બહેનો રંગબેરંગી સાડી પહેરીને સુંદર લાગી રહી હતી. બધી બહેનોએ મળીને ભાગવદ્ ગીતાના શ્લોકનું જ્ઞાન કર્યું હતું. શ્રીમતી ગાર્ગીબેન ખત્રી દ્વારા પ્રથમ અધ્યાય વાંચવામાં આવ્યો હતો અને પ્રથમ અધ્યાયનું મહાત્મ સમજાવવામાં આવ્યું હતું. બધી બહેનોનું સ્વાગત જામફળ જ્યુસથી કરવામાં આવ્યું હતું. વર્ષાબેન અને દીપ્તિબેન ગીતાજીનો સાર ગાયો હતો અને બધી બહેનોએ તેમને સાથ આપ્યો હતો. સ્નેહ મિલનનું આયોજન વર્ષાબેન ભરતભાઈ બ્રહ્મક્ષત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. બધાએ દાળ પકવાન ચોરાફળી અને મગજની મજા માણી ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. વર્ષાબેન ભરતભાઈ બ્રહ્મક્ષત્રીના જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને બધી બહેનોને ચોકલેટ આપવામાં આવી હતી. દેવીના બેને પોતે માતા બન્યા તેની ખુશી આપણી સાથે વ્યક્ત કરી બધી બહેનો માટે પેંડા મોકલ્યા હતા. તે બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમના પરિવારને અભિનંદન. તેમના દીકરા આદિત્યનું સ્વાસ્થ્ય સારું રહે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. બધી બહેનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. અહેવાલ ગાર્ગી ખત્રી, ગાંધીનગર. કૃપાચાર્ય. આ સિવાય પણ ઘણા બધા યોદ્ધાઓ મારી સેનામાં છે, જેવા કે અસ્વસ્થામાં વિકર્ણ અને સોમવદનો પુત્ર ભૂરિશ્રવા. આ સિવાય બીજા પણ ઘણા મારા એવા પ્રાણ ન્યોછાવર કરનારા યોદ્ધાઓ છે, જે અનેક પ્રકારના શસ્ત્ર શાસ્ત્રથી સજ્જ છે તથા આ બધા જ યોદ્ધાઓ યુદ્ધ કળામાં પારંગત તેમજ યુદ્ધ વિદ્યામાં નિપુણ છે. આ ભીષ્મ પિતામહ દ્વારા રચિત આપણી આ સેનાનું બળ પાંડવો સાથે યુદ્ધમાં વિજય મેળવવા માટે અપૂરતું છે, એટલે કે અસમર્થ છે. જ્યારે સામાન્ય પક્ષમાં ભીમ દ્વારા રચિત તેમની પાંડવોની સેનાનું બળ આપણા પર વિજય મેળવવાને પૂરતું છે, કારણ કે આપણા સંરક્ષણ ભીષ્મ પિતામહ છે, જે બંને પક્ષનું ભલું ઈચ્છનારા છે. જ્યારે પાંડવોની સેનાના સંરક્ષણ ભીમ ફક્ત પોતાના પક્ષનું જ ભલું ઈચ્છનાર છે. આથી તમે બધા મોરચા પર પોતપોતાની જગ્યાએ ઊભા રહી સાવચેતીપૂર્વક અને સજાગ રહીને ભીષ્મ પિતામહનું બધી જ બાજુથી રક્ષણ કરો. શંખોના ભયાનક નાદથી આકાશ પૃથ્વી અને ધ્રુજી ઉઠ્યા. કૌરવોના વિદ્વ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ભયાનક ગર્જના કરી અને શંખ વગાડ્યો. ત્યારબાદ હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. તમે શું મેળવ્યું એ સાચી સફળતા નથી, પરંતુ વિરોધો અને તકલીફો સામે તમે કેટલી હિંમત રાખી છે એ જ સાચી સફળતા છે. આવા સત્વિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમાં તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.